સીઆર પાટીલ સુરત મનપાના વિવિધ પ્રકલ્પોનું કર્યું લોકાર્પણ। મનપા વિવિધ ઝોનના વિસ્તારમાં બ્રિજ અને હાઇડ્રોલિક વિભાગના અંદાજિત રૂપિયા 230.19 કરોડના ખર્ચે સાકારિત થયેલ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત। સુરત મહાનગરપાલિકામાં આજે ગળોદરા વિસ્તારમાં વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી સીઆર પાટીલ તેમજ શિક્ષણ મંત્રી સહિત સાંસદ અને ધારાસભ્યો હાજર રહ્યા હતા। શહેરમાં રેલવે બ્રિજ અને હાઇડ્રોલિક વિભાગના કરોડો રૂપિયાનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સુરત મહાનગરપાલિકાના ડ્રા ટીપી સ્કીમ નંબર 69માં 4500 મીટરના રસ્તા પર પાન સરોવર સોસાયટીથી ઉધના ભુસાવલ રેલવે લાઇનને ક્રોસ કરતો 6 લેનના રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। પૂર્વ ઝોન એ વિસ્તારમાં સુરતથી કડોદરા જતા મુખ્ય માર્ગ પર એપીએમસી માર્કેટ નજીક બીઆઈટીએસ રૂટને અનુરૂપ ફ્લાયઓવર બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। અશ્વિની કુમાર વરભાચાર્ય રોડ તરફથી હીરાબાગ જંકશન ક્રોસ કરીને હયાત શ્રીનાથજી ફ્લાયઓવર બ્રિજ ઉપર કાપોદ્રા જંકશન પહેલા સુધીના એન્ટર રેમ્પનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। વરભાચાર્ય રોડ તરફથી હીરાબાગ જંકશન ક્રોસ કરીને હયાત શ્રીનાથજી ફ્લાયઓવર તૈયાર કરવામાં આવશે। સુરત મહાનગરપાલિકામાં નવા સમાવિષ્ટ વિસ્તારો પૈકી સાઉથ ઝોન બી હેઠળના નવા સમાવિષ્ટ કનકપુર, કંસાળ, પાલી, સચિન, પારડી, કણદે, ઉંબેડ તેમજ તલંગોર વિસ્તારોમાં પાણી પુરવઠો પૂરો પાડવા માટે ટ્રાન્સમિશન મેઇન નાખવાનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સુરત મહાનગરપાલિકા દ્વારા યોજવામાં આવેલ આજના ખાતમુહૂર્તના પ્રસંગમાં સુરત શહેરને અત્યંત મહત્વના 3 યોજનાઓના ખાતમુહૂર્તના પ્રસંગમાં ઉપસ્થિત સુરત શહેરના આદરણીય મેયર શ્રી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી, લોકસભાના સુરત શહેરના સદસ્ય આદરણીય શ્રી મુકેશભાઈ દલાલ, રાજ્ય સરકારના આદરણીય મંત્રી